હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 વિષય છે ગુજરાતી. તમારી જે 2025ની અંદર નવી બુક આવેલી છે તેના આધારે પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી સંપૂર્ણ મિત્રો સૌથી સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ જવાબો તમે તમારી ગુજરાતીની અંદર નોટબુકની અંદર પણ લખી શકો છો. અને આપણા ચેનલમાં મિત્રો તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે તે પણ જોઈ શકો છો. મિત્રો, શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી. તેમના લેખક છે મનસુખ સલ્લા. તો મિત્રો તે અમને થોડી જે છે ઇન્ફોર્મેશન આપેલી છે, તો તમે જોઈ લેજો. તો મિત્રો શરૂઆત કરીએ છીએ શબ્દાર્થી. સૌપ્રથમ તમે સૌથી લખવાનું શરૂ કરો એટલે પહેલા શબ્દાર્થ લખવા જરૂરી છે. તો આશ્ચર્યમુગ્ધ, તો નવાઈ પામવું, ચકિત થવું. પૃથ્વી પ્રદક્ષિણા, પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે. સમવયસ્ક, સમાન વય ધરાવતા. રમર માટી, તો જડ પરોમાં ચક્રો માન્ય પમાડે તેવું. અતિશયોક્તિ, વધારીને બોલું તે એક અલંકાર. ને બટુક, તો ઠીંગણો માણસ, અહીં નાના બાળક તરીકે ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ છે આશ્ચર્યલોક, તો નવાઈ જગત. અસાધારણ, તો અસામાન્ય. શીખવું, તો બિન અનુભવી. કઠવું, તો દુઃખ થવું. બેવફા, તો બેઈમાન. કિચુડા, તો કિચુડ કિચુડ એવો અવાજ. હાણ, તો હાનિ, નુકસાન. આરોહણ, સવારે કરવી તે. વરઘોડો, કોઈ સરઘસ. જંબુરિયો, નાનો છોકરો, અહીં સાયકલ રિપેરિંગ કરવા વાળાનો સહાયક તરીકે ઉલ્લેખ કરેલો છે. પંચર, તો ટાયર ટ્યુબમાં કાણું પડવું. ધપ્પો, તો માટીનો ઢગલો. હઠાગ્રહ, હઠપૂર્વકનો આગ્રહ. અવસ્થ, લાચાર, આડાઈ વાંકાપણો અથવા હઠ. પિંત, તો દિવાલ. ઘરગથ્થું, તો જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ થતો હોય તેવું. સેપ્ટિક, સૂક્ષ્મ જીવોને ચેપ લાગેલું પરવાળું. ગર્વ, ગુમાન, અભિમાન. પ્રબળ, અત્યંત. ત્યારબાદ છે રૂઢિભર્યું. વાત વાતમાં વાંકું પડવું, તો માઠું લાગવું. દગો દેવો, વિશ્વાસઘાત કરવો, છળ કપટ કરવું. ફિલ્મ ઉતારવી, ફતેજી થવી. બાપડું થઈ જવું, ગરીબડું કે રાખ થઈ જવું. પટ પાડવો, રોજ જમાવવો. ભરી પીવું, ન ગાંઠ્યો ન ગણવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખળો કરવાની જગા, ખળાવાડ. રોમાંચ પમાડે તેવું, રોમાંચક. જમીન ઉપર સૂવું તે, ભૂમિશ્યાન. ગણનામાં ન લેવા જેવું, નગણ્ય. સમાન વય ધરાવતું, સમવયસ્ક. લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય, લોહચુંબક. સાધારણ નહીં તેવું, અસાધારણ. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે, આનવ. હઠપૂર્વકનો આગ્રહ, અઠાગ્રહ. ચાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર, તગારું. જેની ઉત્પત્તિ કે વપરાશમાં જ હોય તેવું, ઘરગથ્થું. ત્યારબાદ મિત્રો જોઈએ વાતચીત. તેની અંદર આપણે પહેલો પ્રશ્ન છે, તમને કેવી સાયકલ ગમે? તો ઉત્તર, મને સ્પોર્ટ્સ સાયકલ ગમે છે. બીજું, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો. તો ઉત્તર છે, મને સાયકલ ચલાવવા મારા કાકાના દીકરા રાહુલે શીખવાડ્યું હતું. તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટો હતો. અમે બંને એક જ શાળામાં ભણતા હતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો. બપોરે આવતા રસ્તા પર અવર જવર ઓછી હોવાથી તેણે મને સાયકલ ચલાવવા આપી ને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો. તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો તે સાયકલને પડતા બચાવતો. આમ થોડા દિવસના પ્રયત્નો પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ. પ્રશ્ન 3, તમારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો તમે શું કરશો? ઉત્તર, મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી જાય તો હું તેને નજીકના આવેલા પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં. જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઉં. પછી સાંજે પપ્પા ઓફિસથી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંક્ચર બનાવડાવી લઉં. પ્રશ્ન 4, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? ઉત્તર, સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારે બંને પગને જમીન પર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા પર ઘસડાવવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ અટકી જાય છે. પ્રશ્ન 5, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવાનો પ્રયત્ન કરું છું, જેથી પેટ્રોલની ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તા પર જગ્યા રહે.
સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા પર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું. સાયકલ ચલાવતા રસ્તા પર કોઈ ન નડે ત્યારે તેની નજીક જતા પહેલા જોરથી ઘંટડી વગાડ્યા કરું છું, જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે. પ્રશ્ન 6. તમે સાયકલનો ઉપયોગ ક્યાં કરો છો? ઉત્તર: હું સાયકલનો ઉપયોગ શાળા જવા માટે, નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીને જરૂરી સામાન લાવી આપવા માટે, તેમજ મિત્રો સાથે મેદાનમાં રમવા જવા માટે ઉપયોગ કરું છું. પ્રશ્ન 7. સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? તો કે સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ઢળવાનો હોય અને જ્યારે કાચો ઢાળ ચઢવાનો હોય અને કાચો રસ્તો હોય કે રસ્તા પર રહેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. પ્રશ્ન 8. સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેની દર 3 મિનિટે સર્વિસ કરાવું છું. એટલે કે મિત્રો અહીં દર 3 મહિને સર્વિસ કરાવું છું. હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવી ઓછી હોય તો હવા ભરાવું છું. સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું ધ્યાન રાખું છું. પ્રશ્ન 9. તમે ક્યારે સાયકલ પરથી નીચે પડ્યા છો? જો કે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ પરથી પડવાના બનાવો બન્યો નથી, પણ મને યાદ છે કે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઉડીને દોડવા લાગ્યું. ત્યારે તેને બચાવવા જતાં મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા પર પડી ગયો અને મારા ઢીંચણ છોલાઈ ગયા. પ્રશ્ન 10. તમને સાયકલ કોણે લાવી હતી? ક્યારે? મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી જ્યારે મારો 12મો બર્થડે હતો. મારા મામાએ મને બર્થડેની ભેટમાં મારી પસંદગીની સાયકલ અપાવી હતી. તો ઉદાહરણ તરીકે આગળ મિત્રો જોઈએ. લગોલગ તો છેક પાસે અડીને, મનોમન તો મનમાં ને મનમાં, તસોતસ તો તસ તસે એમ તંગ, ભારોભાર સરખે વજને ભરપૂર, બારોબાર વગર પૂછે કે કહીએ કરવું પરબારો, અડોઅડ તો એકબીજાને એકદમ અડીને. પ્રશ્ન 3. સ્થાનિક ભાષાના શબ્દોના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે સાચાની નિશાની કરો. ત્યારબાદ જે મિત્રો અહીં આપેલા છે શબ્દો રમર માટી, ખૂબ ઝડપી, ચીલ ઝડપ અને જોશભેર. તો ખૂબ ઝડપી સામે આપણે સાચા નિશાની કરવાની રહેશે. બીજું છે જેની સામે મિત્રો આપણે હાનિની સામે સાચી નિશાની કરવાની રહેશે. 3 છે તો ધરોની સામે સાચી નિશાની કરવાની રહેશે. અને 4 છે તેની અંદર સૌપ્રથમ ભીંત છે તેની સામે સાચી નિશાની કરવાની રહેશે. 5 તો તેની સામે પસારવું તેની સામે સાચી નિશાની કરવાની રહેશે. 6 છે તો તેની અંદર મિત્રો આપણે જે આપેલા છે તેની અંદર છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તેની સામે સાચા નિશાની કરવાની રહેશે. પ્રશ્ન 4. નીચેના રૂઢિપ્રયોગો માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. પહેલું છે દગો દેવો, તો છળ કપટ કરવું, વિશ્વાસઘાત કરવો. તો વાક્ય બનશે સાયકલ ક્યારે દગો દઈ દે, ભૂમિ સહન કરાવી દે, પણ ઘંટણી ભાગ્યે જ બેવફા નીવડતી. તમારું વાક્ય તો કે સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. બીજું છે વાત વાતમાં વાંકું પડવું, તો માઠું લાગવું. તો કે પાઠનું વાક્ય છે દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલો જ, એટલે એમ ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે. તો આપણે વાક્ય લખવાનું રહેશે દીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકું પડે છે. 3 છે બાપડું થઈ જવું, તો ગરીબ રૂપે રાંખ થઈ જવું. તો પાઠનું વાક્ય છે વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય મેં બનીએ, હોય ખચ્ચપ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ, દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર જ ન પડે સાયકલ બાપડી થઈ જાય. આપણું વાક્ય છે ધંધામાં ખૂબ મોટી ખોટ જતા શેઠ ધનસુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે. પ્રશ્ન 4 છે વટ પડવો, તો કે રોપ જામવો. પાઠનું વાક્ય છે બે હાથ હેન્ડલ પરથી લઈ લઈએ તો પછી સાયકલ ચલાવતી વખતે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. આપણું વાક્ય બનશે વિદેશ જઈ ખૂબ ધન કમાઈ લાવેલા મિનેશભાઈનો સમાજ ભવનમાં દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. 5 ભરી પીવું, તો કે ન ગાંઠવું અથવા ન ગણવું. પાઠનું વાક્ય છે એમાં પથ્થર ખાડા ધૂળના ધક્કાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારેની તૈયારી હોય. આપણું વાક્ય થશે મારો પિતરાઈ ભાઈ પ્રિતેશ
તો વયસ સહન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે। આગળ છે પ્રશ્ન 5, વાક્યના સાચા અર્થની સામે સાચા નિશાની કરો। તો મિત્રો તેની અંદર આપણે જોવા જઈએ, સાયકલનો એકાદ અંક તો ઘવાયેલો હોય એટલે તો કે સાયકલને રિપેર કરાવવી પડે, સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય, અથવા તો પછી સાયકલને નવા અંકો લાવવા પડે। તો કે આપણે બીજા નંબર સાચું પડશે, સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય। પ્રશ્ન 2 છે, સાયકલ ક્યારે દગો દઈ દે કે ભૂમિ શયન પણ કરાવી દે એટલે તો કે પહેલું જ આપણું સાચું વાક્ય બનશે, સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે। 3, આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે તો પહેલું સાચું બનશે, છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા। પ્રશ્ન 4, સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે એટલે તો આપણું બીજું સાચું બનશે, સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે। 5, સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે તો કે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી। પ્રશ્ન 6, એકમ આપેલી પરિસ્થિતિના આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો। તો સૌપ્રથમ પરિસ્થિતિ, ત્યારબાદ સાયકલ શીખવવા અથવા ચલાવવાનો લેખકનો અનુભવ, અને ત્યારબાદ અંતમાં છે સાયકલ શીખવા અથવા ચલાવવાનો તમારો અનુભવ લખવાનો રહેશે। તો પહેલો મિત્રો છે સાયકલના દાંડિયા પર બેસવું, તો કે લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ ન લાગતું હતું। તો હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો, તેથી મને વાગતો ન હતું। ત્યારબાદ આગળ છે સાયકલ ઢાળમાં રમર મારતી કરતી દોડતી, તો આપણે લેખકની અંદર લખશું, સાયકલ ઢાળમાં રમરમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી। તો આપણે લખશું, મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદ ને રોમાંચનો અનુભવ થાય છે। ત્યારબાદ છે આગળ સાયકલની ચેન ઉતરી જવી, તો લેખકની અંદર લખશું, લેખકની સાયકલ એકાંત ફ્લાંગ ચાલે ત્યારે તેની ચેન ઉતરી જતી હતી। મારા અનુભવની અંદર મારી સાયકલ નવી હોવાથી મોટે ભાગે ચેન ઉતરતી નથી। ત્યારબાદ આગળ છે સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું, તો લેખકના અનુભવ તો કે લેખકના ગામના ધૂળમાં રસ્તામાં કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં પંક્ચર પડી ગયું। તો આ મારો અનુભવ, મારા શહેરના રસ્તા સારા અને સાયકલના ટાયર ટ્યુબના નવા હોવાથી ભાગ્યે જ પંક્ચર પડે છે। આગળ છે સાયકલ અથડાવવાથી હાથ પગનો છોડાઈ જવું, તો લેખકની અંદર આવશે, લેખકને ગામના રસ્તે સામેથી આવતી ભેંસને કારણે ભીંત સાથે ભટકાવવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા। મારા અનુભવની અંદર લખીશ, હું સાયકલને રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતા હોવાથી મારા હાથ પગ છોલાયા નથી। મિત્રો આ રીતે તમે લખી લેજો। પ્રશ્ન 7 છે, પ્રશ્નના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન રહેશે, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? ઉત્તર, લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું। તેમની ઉંમરના મિત્રોમાં તેઓ સૌ પ્રથમ સાયકલની સવારી માણે હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે। પ્રશ્ન 2, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? લેખકના કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું। પેડલને અવળો આંડો ફેરવ્યો, એનો આનંદ જ કંઈક અલગ હતો। પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ, ભાઈબંધો આગળ ગોળવાનો હતો, તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો। પ્રશ્ન 3, લેખકને નાની સાયકલો ગમતી, મીઠાઈ જેવી કેમ લાગતી? લેખકના ગામમાં સાવરકુંડલાના એક વહોરાજીએ સાયકલનું સ્ટોર ખોલ્યું, તેમાં એક સાથે 10 સાયકલ મુકાઈ। આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી। આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગી। પ્રશ્ન 4, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ અડચણો આવતી? લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય। ધૂળના ધક્કામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય। રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય। રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછાડવાના કારણે કાં તો તે આંચકો મારીને આગળ ચાલે, કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે। સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સામે ભટકાઈ જાય અને હાથે પગે ચોલાઈ જાય। પ્રશ્ન 5, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો?
ઉત્તર લેખકના મતે પડ્યા વગર ચલાવીને તે નહીં, પરંતુ સાયકલને પૂરવાટ દોડાવી શકાય તેવા હેન્ડલ પરથી એક હાથ લઈને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું. આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. પ્રશ્ન 6. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? ઉત્તર લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું હોમેશયન, હાથ પગ છોલાવવા તથા આખરે સાયકલ પર કાબુ મેળવવો વગેરે રોમને સ્પર્શિત હતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવો શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અન્યતા જે લેખકના બાળપણને મહિમામય બનાવે છે. પ્રશ્ન 7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેનું મોં રોવા જેવું થઈ જાય, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી. તેમને તે એમ થતું કે કોઈ ન જુએ. તે ખોળા વાડ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ન આવે, પરંતુ બજાર બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. પ્રશ્ન 8. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કઈ રીતે થયો? ઉત્તર લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય તેમને થાય કે સાચવીને નીકળે છે, પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને લેખક તેમની મૂંઝવણ વધતી જાય, એટલે તે સાયકલ વધુને વધુ ભીંત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીંત સાથે દડામ થઈને અથડાય અને તેમના હાથ પગ ચોલાય છે. આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 8. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. તો આપણે ઉત્તર લખીશું. શહેરની એક મોટી સાયકલ ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. હું સુંદરલાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી. કારીગરોનો પ્રેમ અને ચીવટથી મને બનાવી, પાલિશ કરી મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા હતા. તેઓ મને બજારમાં વેચાણ માટે મોકલી આપી અને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી. દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે. હું ચમકતી શોકેસમાં ઊભી રહી ત્યારે એક દિવસ મહિરના પિતાજી મને જોઈ ગયા. આજે માહિરનો 8મો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસે ભેટ તરીકે ખરીદી. માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો. હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ ગઈ. તે રોજ સવારે ઉઠીને સૌપ્રથમ મને જોતો, મારી સાથે રમતો. હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી, પરંતુ ધીરે ધીમે માહિર મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો. ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા. કેટલાક તોફાનો મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા, ક્યારેક મને પછાડી દેતા. ખરાબ રસ્તા પર ચાલવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા, છતાં પણ મેં હિંમત ન હારી. હું માહિરને સ્કૂલે લઈ જતી, બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી. સમય જતાં હું જૂની થઈ ગઈ. મારા પૈડા ઢીલા પડી ગયા, રંગ ઉતરી ગયો અને ચેઇન વારંવાર ઉતરી જવા લાગી. મારું વારંવાર રિપેરિંગ થતું હતું, પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી. સમય જતાં માહિર મોટો થયો અને તેને મોટરસાયકલ મળી. આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહી હતી. જર્જરી થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી, છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકને જીવનમાં ઘણી ખુશીઓ આપી હતી. આમ મારી સાયકલ તરીકે જીવન યાત્રા પૂરી થઈ. મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી છે. પ્રશ્ન 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશે માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો. અને ત્યારબાદ છે પ્રોજેક્ટ કાર્ય, તે પણ કરવાનું રહેશે. પ્રશ્ન 10. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. ઉત્તર તો કે BICYCL, બાઇસિકલ એટલે કે સાયકલ. BICYCL, સાયકલ ચલાવવી સાવ સહેલી. સાયકલ ચલાવવાની સાથે આવે મજા. શાળાનો દિવસ હોય કે હોય પછી રજા, મમ્મી બતાવે કામ રોજ ફરી ફરી. ઊંડું સાયકલ સંગમન ભરી ભરી. મિત્રોને સાથે તો રેસ જે થાય, આગળ પાછળની દોડ ત્યાં રચાય. જીવનની તડકી છાયડી કપાય, સાયકલ મારી સર રચાય. સાયકલ મારી વિજેતા બને. રસ્તા કાચા કે પાકા ક્યાંય ન રોકાય. ફેર રેસ જીતી જવા મન પોસાય. માંગો સદાય એ જ ઈશ્વરનો કને હરેશ શુક્લ. પ્રશ્ન 11. પ્રવૃત્તિ કરો અને સમજો. તો પહેલા છે તમારા હોઠ પરસ્પરને અડે નહીં તે રીતે આપેલા શબ્દનું ઉચ્ચારણ કરો. તો કે મામા, બાપા, હડકવું, પામવું, પમરાટ, બકરી ઉચ્ચારણ કરી શકાયો કે કેમ?
બીજું છે, હવે તમારી જીભ દાંતને અડે નહીં તે રીતે નીચેના શબ્દોનું ઉચ્ચારણ કરો. ધન, દાદા, થડ, દોડવું, ધૂળ, તગારો ઉચ્ચારણ કરી શકાય. ઓકે. 3. ઉપરોક્ત બંને પ્રવૃત્તિઓ તમારા ધ્યાનમાં કેટલી વિગતો આવી છે? જેમ કે તો કે મામા અને બાપા શબ્દનો ઉચ્ચાર કરવા હોઠ અડાડવા પડે છે. બકરી શબ્દનો હોઠ વિનાના બનો ઉચ્ચાર નથી થતો, માત્ર કરી એટલું જ બોલી શકાય. ધનો ઉચ્ચાર કરવા જીભ દાંતને અડાડવી જ પડે છે. દાદા શબ્દનો ઉચ્ચાર જીભ દાંતને અડે ત્યારે જ કરી શકાય છે. પ્રશ્ન 4, જેની અંદર મિત્રો જે છે આપણે જે છે શબ્દો તારવી અને આપણે મુદ્દાને ધ્યાનપૂર્વક વાંચવાના રહેશે. મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આગળના જે છે સ્વાધ્યાય સોલ્યુશન, તે ઉપરાંત તમારા અન્ય વિષયના સ્વાધ્યાય હોય કે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન હોય, સંપૂર્ણ મટીરિયલ આપણી ચેનલ પર મળી જશે.